તો શું હાલ ચાલો બધું ભાઈઓના સ્વાગત છે તમારું મારા નવા મહિને વ્લોગમાં અને ભાઈ હવે બનાવીએ છીએ આપણે ગુજરાતીમાં વ્લોગ તો ભાઈ વ્યૂ તો આવે છે સારા પણ આપણા ફોલોવર ઘટ્યા છે વધવાની જગ્યાએ ઘટવા માંડ્યા છે અને ભાઈ અત્યારે તો હું છું ધાબા ઉપર અને ભાઈ આજે બહુ ટાઈમે ગયેલો ગેરેજમાં તો ભાઈ આવીને ભાઈ આપણે પાસે કોઈ ટોપિક નહોતું તો અહીંયા એમને જ બનાવવા માંડે ભાઈ વ્લોગ અને ભાઈ આ છે ભાઈ આપણે હનુમાન દાદાનો ચોંટાડેલો જે ઝંડો ઝાડ ઉપર અને ભાઈ એ થોડો ઘણો ફાટી ગયો છે તો એને પણ થોડા ટાઈમ પછી બદલવાનો છે અને ભાઈ હવે આપણે જઈએ પહેલાં ખેતરમાં અને ખેતરમાં તમને બતાડું કે શું શું કરી છે હવે ભાઈ આવી ગયો આપણા ઘરને આગળવાળા ખેતરમાં અને ભાઈ આયા આગળ કરી છે આપણે રેગણી અને મરચી ને થોડા ઘણા ફૂલેવાળા આયા આગળ છે ભાઈ દૂધીનો છોડવો જેમાં મોટું એક દૂધું લાગી છે અને બીજા બધા નાના નાના લાગે છે અને ભાઈ હવે ઉત્તરાયણ પણ આવી ગઈ છે નજીક અને રહ્યા છે ભાઈ ઉત્તરાયણના 5 જ દિવસ અને ભાઈ છોકરાઓને મળી ગયા છે પતંગમાં પાછળ લગાવવા માટે પૂછડા જોવો ભાઈ જો તો આજ તમને વેરાયેલા મળશે અત્યારે તો ભાઈ આગળ જઈએ તો આગળ પણ એ જ રીતે બધા જ વેરાયેલા છે જે ભાઈ આખા કોથરીઓ ભરીને લાવી દીધા છે છોકરોએ અને ભાઈ જે હું મિની વ્લોગ બનાવું છું એ સાવ દેશી ભાષામાં બનાવું કે આ જ રીતે જે બોલું છું એ રીતે એ કોમેન્ટમાં કહેજો જેમ કે આપણે હિન્દીમાં બનાવતા હતા હિન્દીમાં તો આપણે જે રીતે બોલવાનું આવે એ જ રીતે બોલી નાખવાનું આવે પણ ગુજરાતીમાં તો આપણે કેટલી ભાઈ બોલી શકીએ તો કોમેન્ટમાં બતાવો કે કેવી રીતે બનાવું ભાઈ આજના વ્લોગમાં બસ આટલું મળીએ બીજા વ્લોગમાં બધા જ ભાઈઓને મારા રામ રામ